जय श्री कृष्ण। राधे राधे। प्रभु नंदकुमारो में स्वामी निवृष्पानुजा कृतार्थम कृतार्थम न संशय। वल्लभना सर्वे लाडीला वैष्णवने महाराज जय श्री कृष्ण। देश विदेश में वसता सर्वे वैष्णवने जय श्री कृष्ण। हवे वाला वैष्णव, आज આપણે મનોરથ ઉત્સવ અને પાટોત્સવ એ પરિભાષાને એટલે એની વ્યાખ્યાને સમજીએ કે આ ખરેખર વસ્તુ શું છે, ઉત્સવ શું છે। તો ચાલો મનોરથ ઉત્સવ અને પાટોત્સવની પરિભાષાને આપણે વાલા વૈષ્ણવ સમજીએ કે આપણો પુષ્ટિ માર્ગ પ્રભુના સુખનો માર્ગ છે વાલા વૈષ્ણવો। આથી પ્રભુ સુખાર્થે આપણે ત્યાં નિત્ય ઉત્સવની પરંપરા છે। આવા સતત ઉત્સવની પરંપરાને કારણે આપણું મન સતત આનંદમય રહે છે અને પ્રભુમય પણ રચ્યું પચ્યું રહે છે। આ સિવાય આની પાછળનું બીજું તાત્વિક કારણ એ છે કે આપણે ઘરે બિરાજતા સેવ્ય પ્રભુ આપણા પરિવારનો એક સભ્ય જ છે, તેવી ભાવના સાથે આપણા સેવ્ય પ્રભુના સુખનો વિચાર કરવો એ જ આપણું કર્તવ્ય છે। તેમ સમજી આપણે દરેક ઉત્સવને સારી રીતે ઉજવીને પ્રભુની સેવામાં વિનિયોગ કરવો જોઈએ। હવે ઉપરોક્ત હેતુને સારી રીતે સિદ્ધાર્થ આ ઉત્સવની પરિભાષાને સમજાવી એટલી જ જરૂરી છે। તો ચાલો આપણે આ પરિભાષાને પણ સમજીએ। હવે મનોરથ તો પ્રભુના સુખાર્થે પ્રભુને કંઈ નવું અંગીકાર કરવાની ઈચ્છા થાય તેને મનોરથ કહેવામાં આવે છે। એટલે મનની ઈચ્છા, મનના રથને દોડાવવો એટલે એને પ્રભુને અંગીકાર કરવા માટે મનોરથ કહેવાય છે। જેમ કે પ્રભુ માટે નિત્ય નવા શણગાર કરવા, સાજ સજાવવા વગેરે લાવીએ તેને મનોરથ કહેવાય। એ જ રીતે ઋતુ અનુસાર પ્રભુ માટે નિત્ય સામગ્રી બનાવીએ તે પણ મનોરથ કહેવાય। અર્થાત આપણી અંગત ઈચ્છા અનુસાર પ્રભુને જે અંગીકાર કરાવીએ તેને મનોરથવાલા વૈષ્ણવ કહેવામાં આવે છે। એટલે આપણે આ મનથી પ્રભુને અંગીકાર કરીએ તે મનોરથ કહેવાય છે। હવે પાટોત્સવ કે જે દિવસે શ્રી ઠાકોરજી પ્રથમ વખત વૈદિક મંત્રનો પાઠ કરીને સિંહાસન પર બિરાજે છે તેને વાલા વૈષ્ણવ પાટોત્સવ કહેવાય છે, જે આપણી પરિભાષામાં આપણે જન્મદિવસ કહીએ છીએ। આ દિવસને યાદ કરીને દર વર્ષે જે ઉજવણી કરવામાં આવે છે તેને પાટોત્સવ કહેવામાં આવે છે। જ્યારે વૈષ્ણવો તેમના શ્રી ઠાકોરજીની પુષ્ટિ કરે છે ને ત્યારે તે દિવસને તે પાટોત્સવ કહે છે। ઠાકોરજી જે દિવસે પધરામણી પુષ્ટ કરાવ્યા હોય અને આપણે વલ્લભપુર દ્વારા પુષ્ટ કરાવીને ઘરે લાવીએ છીએ ત્યારે તે દિવસને આપણે પાટોત્સવ કરીએ છીએ, એટલે કૃષ્ણનો ઠાકોરજીનો જન્મદિવસ મનાવીએ છીએ। આ જ રીતે જે વૈષ્ણવ કોઈ પણ સ્વરૂપને ગુરુવર્ય હસ્તે પુષ્ટ કરાવી આપણા સેવ્ય સ્વરૂપ તરીકે આપણા ઘરે પધરાવીને સેવા કરીએ છીએ તે દિવસ આપણા વૈષ્ણવ માટે સેવ્ય સ્વરૂપનો પાટોત્સવ વાલા વૈષ્ણવ કહેવાય છે। અને હવે ત્રીજું છે ઉત્સવ, એના વિશે પણ જાણીએ કે ઉત્સવ શબ્દમાં ઉત એટલે દૂર કરવું અને હટાવવું અને સવ એટલે દુન્વયી દુઃખ કે વિષાદ, આમ દુઃખ કે વિષાદને દૂર કરનાર એવો અર્થ થાય છે। એટલે આપણે ઠાકોરજીની સેવા કરીએ એટલે દુઃખ અને વિષાદ તો આપમેળે દૂર થઈ જ જાય છે, એને સદાય ખુશિયા અને ખુશિયા જ રહે છે। એટલે આપણે ઉત્સવ કરીએ છીએ આનંદનો। આ સંદર્ભમાં ઉત્સવ એટલે જીવમાં રહેલા આનંદ સ્વરૂપને બહાર જે તે દિવસના ઈષ્ટ તત્વને જોડી અતિ આનંદ પ્રાપ્ત કરવો, એટલે ઉત્સવ એટલે વધારે આનંદ પ્રાપ્ત કરવો તેને આપણે ઉત્સવ કહેવામાં આવે છે। વાલા વૈષ્ણવો કે કોઈ વૈષ્ણવ મનોરથ કરે કે મારે આજે આ ઉત્સવ કૃષ્ણ લીલાનો ઉત્સવ કરવો છે કે જન્માષ્ટમીનો ઉત્સવ મનાવવો છે, હોળી ખેલનો ઉત્સવ મનાવવો છે, તો આ બધા ઉત્સવમાં એ અતિ આનંદ પ્રાપ્ત કરવાનો હોય છે અને તેને ઉત્સવ તરીકે આપણે ઓળખીએ છીએ। તો આમ આપણા પુષ્ટિ માર્ગમાં વાલા વૈષ્ણવો ઋતુ અનુસાર ઉત્સવો જેમ કે હોળી ખેલના 40 દિવસો, હિંડોળાનો દિવસો ઉપરાંત જન્માષ્ટમી, શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય, શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય અને આપણા ગુરુદેવનું જન્મદિવસ વગેરે આપણે ખૂબ જ ધામધૂમથી મનાવીએ છીએ। તો વાલા વૈષ્ણવો આ બધા ઉત્સવો આપણે આપણી મતિ પ્રમાણે અને આપણા ભાવ પ્રમાણે આપણે મનાવીએ છીએ। તો આ ઉત્સવને વખતે આપણા વૈષ્ણવનું ખૂબ જ મન આનંદમાં હોય છે। તો આવી રીતના રસિયા આપણે પણ હોળી પર રાખીએ છીએ, તો રસિયામાં પણ ખૂબ જ આનંદ આવે છે વૈષ્ણવો। તો આવી રીતે ઉત્સવ છે વૈષ્ણવના આનંદમાં ખૂબ વધારો કરનારો બની રહે છે। એટલે વાલા વૈષ્ણવો આજે આપણે આ ત્રણેયની પરિભાષાને સમજ્યા અને આ પ્રસંગ કહેવામાં મારી ક્યાંય ભૂલ રહી ગઈ હોય તો વાલા વૈષ્ણવ પુષ્ટિ રસનદાસીને ક્ષમા આપશો। સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ।